નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને પ્રવાસની શરૂઆત ખોડલધામ મંદિરના દર્શન કરીને કરશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાર્ડ ઓફ ઓનર આપવા માટેની પણ તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌરાષ્ટ્રની મુલાકાતે જવાના છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામની મુલાકાત કરશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને પ્રવાસની શરૂઆત ખોડલધામ મંદિરના દર્શન કરીને કરશે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કરશે અને સાથે જ ખોડલધામના ટ્રસ્ટીઓ પણ હર્ષ સંઘવીના સ્વાગત માટે ત્યાં હાજર રહેવાના છે। ખોડલધામની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ખોડલધામ મંદિરના પ્રાંગણની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાર્ડ ઓફ ઓનર આપવા માટેની પણ તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે। આપને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે દ્રશ્યોની અંદર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ જે છે તે ત્યાં થોડી વારમાં પહોંચશે અને સ્વાગત માટે આવવાના છે। અને આ તમામની વચ્ચે આજથી જ સૌરાષ્ટ્રનો પ્રવાસ જે છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો શરૂ થવાનો છે અને શરૂઆતના પહેલા જ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે ખોડલધામની અંદર દર્શન કરશે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ત્યાં ઉપસ્થિત રહેવાના છે, તેમનું સ્વાગત કરશે। આપ જે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો આ એ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કે જ્યાં ખોડલધામ મંદિર પરિસરની અંદર અને બહારના તરફમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અહીંયા ગાર્ડ ઓફ ઓનર આપવા માટેની તૈયારીઓ જે છે તે શરૂઆત કરી દેવામાં આવશે અને આ જ દરમિયાન અમારા સંવાદદાતા તુષાર ભાલે ત્યાં હાજર હતા, તેમને શું કહીએ તેનાથી પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળો એ પણ। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે થોડીક ક્ષણોમાં છે તે ખોડલધામ મંદિર ખાતે પહોંચશે ત્યારે સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે ખોડલધામ મંદિર છે તે રહ્યું છે અને નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સૌ પ્રથમ વખતે હર્ષભાઈ સંઘવી છે તે ખોડલધામ મંદિર ખાતે પહોંચશે અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મા ખોડલના છે તે દર્શન કરશે અને ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળ સાથે બેઠક છે તે યોજવામાં આવશે અને રાષ્ટ્રગાન સાથે અહીંયા હર્ષભાઈ સંઘવીનું છે તે સ્વાગત છે તે કરવામાં આવશે। તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, ખોડલધામ।